2025ના નવા વર્ષની ભેટ સાથે કુકરમુંડા ખાતે વિકાસલક્ષી કામોનું ખાતેમુહૂર્ત કરાયું. તાપી જિલ્લાના કુકરમુંડાના હરદાસા ફળિયામાં ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરાયું. 15મું નાણાં પંચ 10% જિલ્લા પંચાયત કક્ષાના આયોજનમાંથી કુકરમુંડા ગામે હરદાસા ફળિયામાં ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરાયું. ગટર લાઇન માટે 12 લાખનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ કુકરમુંડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા કુપોષિત બાળકોને માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી, જેમાં કુપોષિત બાળકોને સહાય સાથે સારવાર પૂરી પાડવામાં આવશે. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. તમામ ગ્રામજનો, હરદાસ ફળિયાના અમારા વડીલ કુમોલા ડાયરેક્ટર સંજયભાઈ સૂર્યવંશી સાહેબ ઉપસ્થિત, સાથે તાલુકા પંચાયતના અમારા પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, સાથે યુવા મોરચાના પ્રમુખ ચંદ્રવદનભાઈ, તમામ આગેવાનો, આજના કુકરમુંડા ગામ માટે ખુશીની બાબ એ માટે છે કે નવા વર્ષના આજે 1લી તારીખે શુભ કામ અમે હરદાસ ફળિયાના, જે આપની કે રીતે શાસ્ત્રમાં કે ગાય અમારી માતા છે, આ હરદાસ ફળિયામાં ગાયના અને ભેંસોના વ્યવસાયના સાથે દૂધનું જે મોટા પ્રમાણમાં વ્યવસાય થાય છે, એમની માંગણી હતી વર્ષોથી કે એક સારી ગટર લાઈન અમને મળે. તો અમે સૌ તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચશ્રીઓ, સંજય કાકા, તમામ વડીલોએ ચિંતા કરીને આ એક ગટર લાઈન 11.12 લાખ જેવી ગટર લાઈન મંજૂર થઈ છે. સાથે સાથે અમારા શ્રેષ્ઠ નેતૃત્વ ડૉક્ટર જયરામભાઈ ગામી સાહેબ, ધારાસભ્યશ્રી 172 નીચે, તાલુકા જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહભાઈ, જિલ્લાના સંગઠન પ્રમુખ મહેશભાઈ કેશુભાઈ, અમે સૌ આ આગેવાનોના નિર્દેશના નીચે કામ કરીને આ નાના મોટા વિકાસના કામ અમે કરી રહ્યા છીએ. આ સાથે આ નાનકડું કામ અમારા આજે નવા વર્ષ દરમિયાન આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં સૌ જિલ્લાની અધિકારીની ટીમ, તાલુકાની ટીમ સૌ ઉપસ્થિત રહ્યા અને આજના શુભ મુહૂર્તે કામનો શુભારંભ થાય છે એ બદલ આપ સૌનો શુભકામનાઓ પાઠવું છું. અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો પણ આભાર માનીએ કે અમારું નાનકડું મોનકડું જે કામ છે એ જાહેર રાખીને મંજૂર આપી એ બદલ આપ સૌનો આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. સંજયભાઈ